બાળકોમાં મોબાઈલના દૂષણને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે મોબાઈલના દૂષણ માટે વાલીઓ પણ જવાબદાર છે। સરકાર મોબાઈલને લઈને કડક ગાઈડલાઈન લાવી રહી છે। મોબાઈલ અને સોશિયલ મીડિયા સૌથી મોટું દૂષણ છે। વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત હોય છે। શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતગમત જરૂરી છે। સોશિયલ મીડિયાને સ્માર્ટફોનને ત્યાજીને જરૂર પડતો ઉપયોગ કરવો જોઈએ, પણ એનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે, જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક છે। હું આશા રાખું છું કે વાલીઓ અને શિક્ષકો, અમારા ગુરુજનો પહેલો પ્રયાસ કરશે અને બાળકોનું આ વળગણ જે છે એને એ ગાઈડલાઈન આવશે। એના શાળાઓ સાથે, સ્વનિર્ભર શાળાઓ સંચાલકો સાથે બધાની રાય લઈ કોઈને નુકસાન ના પહોંચે, એનું ભારણ ન લાગે, એક સરળતાથી આ ગાઈડલાઈન બને અને સૌ એનું અમલીકરણ કરે એવો અમારો પ્રયાસ છે। બાળકોમાં મોબાઈલની લતને લઈને રાજકોટની મહિલાઓની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાત ફર્સ્ટ પર મહિલાઓએ પોતાનો મત જણાવ્યો હતો। શાળામાંથી હોમવર્ક અને લર્નિંગ શાળાની એપ આવે છે। મહિલાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, પણ નાના બાળકો માટે વાલીઓ દ્વારા સમય નક્કી કરવો જરૂરી છે। પહેલા બાળકોને શોધવા બહાર જવું પડતું હતું, અત્યારે બાળકો મોબાઈલમાંથી નવરા નથી થતા। નાના બાળકો માટે સરકારે પ્રતિબંધ લગાવવો જોઈએ, આવા મહિલાઓના નિવેદન સામે આવ્યા હતા। એક વાલી તરીકે અને એક એજ્યુકેટર તરીકે આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરેલી છે કે અત્યારના કિડ્સ છે, દે આર ટેકનોલોજીકલી વેરી સ્માર્ટ, કે એ લોકોને મોબાઈલ કેવી રીતે ઓપરેટ કરવો બધી ખબર છે। શું કામ? કારણ કે બહુ નાની એજથી આપણે એ લોકોને મોબાઈલમાં રાઇમ્સ બતાવીએ છીએ। ઇવન ઘણી બધી સ્કૂલ્સની અંદર બહુ નાની એજથી મોબાઈલની લર્નિંગ એપ્લિકેશન છે એ આપવામાં આવે છે, કે મોબાઈલની અંદર જ એ લોકોને હોમવર્ક આપવામાં આવે છે, જેથી કરીને બિંગ અ પેરેન્ટ હું ગમે એટલી ટ્રાય કરું મારા છોકરાને મોબાઈલથી દૂર રાખવાની, પણ એ વસ્તુ એક સર્ટેન લેવલ ઉપર પોસિબલ નથી થતી, બિકોઝ મારા કિડ્સને હોમવર્ક જ મોબાઈલમાં આવે છે, તો હું શું કરી શકું? રીડિંગ અમે પરફેક્ટલી બહુ જ ફાઇન રીતે કરતા હતા રીડિંગ, અને આઉટસાઇડ એક્ટિવિટીમાં બી ઘણું ધ્યાન આપતા। મીન્સ અમારા મમ્મી લોકોને કહેવું પડતું હતું કે હવે તમે ઘરે આવો એમ, કારણ કે અમને મોબાઈલની એવી આદત નહોતી, એવા મોબાઈલ જોકે હતા બી નહીં। અને આજકાલના છોકરાઓનું એવું થાય છે કે મમ્મી લોકો કહે છે બહાર જાઓ તમે રમવા, પણ છોકરાઓ બહાર જતા નથી અને ફોન લઈને બેસી જાય છે। એને લીધે એના આંખને બી અસર થાય છે અને રીડિંગ, રાઇટિંગ, સ્ટડીમાં બી એને પ્રોબ્લેમ થાય, કોન્સન્ટ્રેટ રહેતું નથી। અત્યારે મોબાઈલના કારણે બાળકો ઓનલી સ્ક્રીન ટાઈમ જ લે છે, બહાર રમવા માટે નથી જતા। પહેલાં એવું ફોર્સ કરતા હતા કે ઘરે આવી જાઓ, અને હવે આપણે ઘરે બહાર કાઢવા માટે છોકરાઓને કહેવું પડે છે, અને બહાર જવાનું કહો ત્યારે છોકરાઓ રડવા માંડે છે કે ના અમારે તો મોબાઈલ જ જોવો છે। ખાવા પીવાથી લઈને બધી હેબિટમાં એ લોકોને મોબાઈલ જ જોઈએ છે, અને સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, જેના લીધે એ લોકોની મેન્ટલ હેલ્થ જે છે એના બી બહુ ઇસ્યુ થાય છે અને આઈઝને બી બહુ અફેક્ટ કરે છે। મોબાઈલના બેનિફિટ્સ છે અને ડિસબેનિફિટ્સ છે। નાનપણથી લોકો એડિક્ટેડ હોય ફોન માટે, તો પછી જેમ જેમ મોટા થઈને આપણે એને ના પાડી ત્યારે એ લોકોને ખોટું લાગે છે કે નાનપણમાં એ લોકોએ ફોન આપ્યો હોય છે અને મોટા થાય પછી લોકો ફોન નથી આપતા, તો એ લોકો આવા કેસીસ થાય છે। સર કે થોડોક એમને છે ને સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ, રાખવો જોઈએ, કેમ કે એમાંથી બાળક ઘણું શીખે છે। પ્લસ છે ને એ જ્યારે વધારે યુઝ કરે ફોનનો કે સ્ક્રીન ટાઈમ વધારે લે તો એની આંખને બહુ ઇફેક્ટ કરે, એટલે છે ને ઓછા ટાઈમ માટે એને બેનિફિટ રહે એમ, એટલે ઓછો ટાઈમ એને યુઝ કરવો જોઈએ। પ્રતિબંધમાં તો એવું કરી શકાય કે જે સ્કૂલમાં જે હોમવર્ક ને એ બધું એપ્લિકેશન થ્રુ આપે છે એને કદાચ આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ। એ સિવાય અમુક એપ્લિકેશન છે એ તો અત્યારના ટાઈમે પણ એવું છે કે 18 યર્સથી ઓછા એજના લોકો છે યુઝ ના કરી શકે। એ કદાચ મોબાઈલ કંપની એવું કરી શકે કે પેરેન્ટલ રિસ્ટ્રિક્શન રાખી શકે કે જેટલો પેરેન્ટ્સ છે એ અલાઉ કરે એટલો જ ટાઈમ છે એ કિડ્સ કન્ઝ્યુમ કરે। પણ મેઇન વસ્તુ એ છે કે પેરેન્ટ્સ છે એણે ડિસાઇડ કરવું પડશે કે મારે મારા બાળકને કેટલો સ્ક્રીન ટાઈમ આપવો।